નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। આજરોજ આપણે જે જગ્યાએ ઊભા છીએ, માંડવીનો હૃદય સમો ટોપણસર તળાવ, અને તમે જોઈ શકો છો કે આવો સરસ વરસાદ થયો, વરસાદી આજે માહોલ પણ છે। અને માંડવી તાલુકાના લગભગ નાના મોટા બધા તળાવો જ્યારે ઓગની ગયા છે, એની ઓગનવિધિ પતી ગઈ છે, ત્યારે આપને આ કહીશ કે રોલ કરો કેમેરો જરાક, કે માંડવીનો આ ટોપણસર તળાવ હજુ નવા નીરની રાહ જોઈ રહ્યો છે। આમાં વરસાદનું નવું નીર એક ટીપોય નથી આવ્યો। અને ગઈકાલે જ્યારે માંડવી તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા રાયણ પાટિયા કને આ તળાવની આવ ખોલવામાં આવી હતી, પાડો હતો એ અમે તોડી નાખ્યો હતો। તો સાંજના એવા સમાચાર મળ્યા કે માંડવી નગરપાલિકાના શાસકોએ ત્યાં જઈ અને પાડો પાછો બંધ કરી દીધો, દર પાછો બંધ કરી દીધો છે, એટલે એમનો ભ્રષ્ટાચાર છુપાઈ જાય, આ તળાવમાં પાણી ના આવે। આજે આપ જો કુદરત મહેરબાન છે, વરસાદ વરસી રહ્યો છે, પણ છતાં આ તળાવ કોરોકટ છે। અને બીજું, માંડવી નગરપાલિકાએ જે પાપ કર્યું છે કે આ તળાવની ક્ષમતા ઘટી જાય। તમે જુઓ કે આ તળાવનો જે ઓગન છે એ ઓગન 2 ફૂટ જેવો તોડી નાખ્યો છે, એટલે કે આ તળાવની ક્ષમતા જે પાણીની કુલ ક્ષમતા છે એમાં 40% ક્ષમતા ઘટી જાય। કારણ કે ઉપલો ગેરાવામાં 1.5-2 ફૂટ ભરાતા પણ ઘણી વાર લાગતી હોય છે, એટલે થોડોક વરસાદ થાય અને થોડીક આવમાં આ તળાવ ઓગની જાય અને એ વધામણા કરી લે, એના માટે થઈ અને તળાવની આવ 2 ફૂટ જેવી એમણે તોડી નાખી છે। એક બાજુ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પાણી સંગ્રહની વાતો કરતા હોય, અહીંયાના ધારાસભ્ય પોતાને પ્રકૃતિ પ્રેમી કહી અને તળાવ સંગ્રહ, વરસાદી પાણી સંગ્રહની વાતો કરતા હોય, પ્રકૃતિ પ્રેમી હોય અને ઝાડ ઉગાડવાની વાતો કરતા હોય, ત્યારે એમના જ વિસ્તારમાં આવેલું આ ટોપણસર તળાવ, માંડવીનું ઐતિહાસિક આ ટોપણસર તળાવ, જેની આનબાન શાન છે માંડવીની, એની આનબાન શાનને નુકસાન પહોંચાડવા માટે આ આખું કૃત્ય કર્યો છે। અને એમના અંદરમાં જ્યારે આ કૃત્ય થયું છે કે આ તળાવ ઉપર હાલમાં નામદાર કોર્ટનો મનાઈ હુકમ છે, કોઈપણ જાતનો ફેરફાર નગરપાલિકા કરી નથી શકતી, છતાં પણ નગરપાલિકાએ આ તળાવની આવ 2 ફૂટ જેવી તોડી નાખી અને આ કોર્ટની પણ અવમાન્યા કરી છે। એટલે આ લોકો કોર્ટને નથી માનતા, કાયદાને ધોળી પી ગયો છે। માંડવીના નગરજનોનો જે અવાજ છે કે ભાઈ આ ટોપણસર તળાવ ઓગનવો જોઈએ, એમાં વરસાદનો નવો નીર આવવો જોઈએ, લોકોનો અવાજ પણ નથી સાંભળતા અને માત્ર પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા, પોતે માત્ર રૂપિયા કમાવવા માટે થઈને આવા નાટકો કરી રહ્યા છે। ત્યારે માંડવીની સાણી જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ લોકોથી કોઈ બીવાની જરૂર નથી, આપ લોકો આવો, અમારી લડતમાં જોડાઓ। આપણે કોર્ટમાં તો અમે લડી રહ્યા છીએ, પણ લોકલ લેવલ, સ્થાનિક લેવલે પણ આપણે આ લોકો સામે લડાઈ કરીએ, વળી પાછો આપણે જે એમને દર બંધ કર્યો છે એ ખોલી આવીએ અને આ જે તળાવની 2 ફૂટ જેવો આખો ઓગન ખોલી નાખ્યો છે, એ ઓગન આપણે આખો પાકો બનાવી અને આ તળાવની ક્ષમતા એમણે જ્યારે 40% ડાઉન કરી છે, તો એ તળાવની ક્ષમતા પણ આપણે આ વધારીએ। એના માટે જરૂર પડે તો માંડવીની સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO છે, માંડવીના બુદ્ધિજીવી નાગરિકો છે, ટોપણસર બચાવ એક બિનરાજકીય સમિતિ પણ આપણે બનાવીએ અને જે લોકો સ્વૈચ્છિક સંસ્થાઓ છાસવારે જ્યારે રેલ રસ્તાના મુદ્દા જેવો એમ કહેતી હોય કે અમે અહીંયા રજૂઆત કરી, ઉहाँ રજૂઆત કરી, અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રોગ્રામો હોય અને એનામાં વાહવાહી કરતા હોય અને પોતાને માંડવી પ્રેમી બતાવતા હોય એવી સંસ્થાઓને પણ અમે કહીએ છીએ, માંડવીની ઘણી બધી સંસ્થાઓ છે, પણ આ ટોપણસર બચાવમાં કોઈ આગળ નથી આવતો, કોઈ રાજકીય પ્રેશરમાં છે, કોઈને ધંધાકીય પ્રેશર છે, પણ આ બધા પ્રેશર ભૂલી અને જ્યારે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ, જ્યારે કાયદાનું અને સંવિધાનનું અહીંયા શાસન ચાલી રહ્યું છે, ત્યારે આપણે માંડવીને અને આ ટોપણસરને બચાવવા માટે થઈ અને આપણે લડત ચલાવીએ। કોંગ્રેસ પાર્ટી અને અમે તો લડી રહ્યા છીએ, પણ બિનરાજકીય લડત ચલાવી અને આમાં આપ સાથ સહકાર આપો, માંડવીની જનતા આમાં સાથ સહકાર આપે એવી 2 હાથ જોડીને વિનંતી કરી છું। અને નગરપાલિકાના શાસકો અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે આ અધમ મચાવી રહ્યા છે, એ અધમનો આપણે અંત લાવીએ અને આ અંત અમે લાવીને રહીશું એવી આપના માધ્યમથી હું વિશ્વાસ અને ખાતરી આપું છું। અને આ ટોપણસર તળાવ 100% ઓગનશે અને એની આન બાન અને શાન જળવાઈ રહે એવું કાર્ય અમે કરશું એવી પણ હું ખાતરી આપું છું। જય હિન્દ, જય માતાજી।